મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં અતિ જર્જરિત અને બિસ્માર બિલ્ડિંગો મોટી સંખ્યામાં આવેલી હોવાથી ભારે ભયનો માહોલ સર્જાયો છે। તંત્ર દ્વારા નોટિસો આપવા અને જાહેર ચેતવણીના બોર્ડ મારવા છતાં પણ આવી જોખમી બિલ્ડિંગોમાં રહીશોનું રહેવાનું તથા મુલકી ભવન જેવા સ્થળોએ વેપાર ધંધા ધમધમતા યથાવત જોવા મળી રહ્યા છે। મહાનગરપાલિકા માત્ર કાગળ પર નોટિસો આપીને પોતાની જવાબદારીમાંથી મુક્તિ મેળવતી હોય તેવા સવાલો સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે। ગંભીર બાબત એ છે કે નોટિસો આપ્યા બાદ પણ કોઈ નક્કર કે કડક ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં નથી આવી। જો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ જાનહાનિ થશે તો તેની જવાબદારી મનપા તંત્રની રહેશે કે બિલ્ડિંગ માલિકોની, તે મોટો યક્ષ પ્રશ્ન છે। શરૂ થયું છે એના પછી અમે શહેરમાં અમારું સર્વેક્ષણ થયું હતું કે શહેરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ બિલ્ડિંગો જર્જરિત હાલતમાં જણાતી હતી। તો એ અમે અમારી ટીપી શાખાના એન્જિનિયરો જઈ અને અમને બધાને નોટિસ આપી છે। અમે એમને એવું કીધું છે કે તમે તાત્કાલિક આ જે બિલ્ડિંગો છે એનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ અમને રજૂ કરો। જો સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ થાય તો પછી એ બાબતે અમે વિચારશું કે એનું આગળ શું કરવું। પ્રાઇમરી કોર્પોરેશન એવું વિચાર્યું છે કે જર્જરિત બિલ્ડિંગો છે જેનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ નહીં થાય તો અમે એમની પ્રાયોરિટીમાં ઇલેક્ટ્રિસિટીના કનેક્શનો અને પાણીના કનેક્શન